આજની ધર્મકથા. પ્રણામ. યશોધર ચરિત્ર અને એ ચરિત્રના અંતિમ ભવનો અંતિમ ભાગ. ગઈકાલ સુધી આપણે જોયું કે રાજકુમાર યશોધર જાન લઈને પરણવા નીકળ્યા છે. એ પણ એવી કન્યાને કે જે કન્યાની સાથેનું માગું કન્યાએ નાખ્યું છે અને રાજકુમારે અને આખા નગરે સહર્ષ વધાવ્યું છે. એટલે પોતાનો અંદરનો ઉલ્લાસ, ઉમંગ એ બધું પરાકાષ્ઠાનું છે. લગ્ન જેવી અતિ મહત્ત્વની ઘટના જીવનની, એ ઘટના કરવા જતા હોય ત્યારે આનંદ કેવો હોય, મનની અંદરમાં ઉમળકો કેવો હોય. અને એમને તો હોય એટલો હોય, નગર આખાને તો કેટલું જ હોય કે યુવરાજ પોતે જ્યારે આ નગરની રાજરાણીને લાવવા માટે જઈ રહ્યો છે તો નગરજનોના મનમાં પણ કેવો ઉત્સાહ હોય, પરિવારના મનમાં કેવો ઉત્સાહ હોય, અને ભવિષ્યના કેવા સપનાઓ હોય, કેવી કલ્પનાઓ હોય. આ બધા જ વાતાવરણની અંદરમાં અચાનકથી ફક્ત એક સાધુનું દર્શન થાય અને એ દર્શન માત્રથી આખી ને આખી પરિસ્થિતિ એ મોટો વળાંક લઈ લે, કદાચ યુટર્ન લઈ લે એમ કહીએ તો ચાલે, ટર્ન અરાઉન્ડ થઈ જાય આખું ને આખું. આવા પ્રસંગો આપણે ક્યાં સાંભળ્યા હશે? જાન લઈને નીકળેલો રાજકુમાર એ દીક્ષા લેવા માટે જીદ કરે એવી વાત તો આપણા કલ્પનામાં, આપણા માન્યતામાં, આપણા શ્રવણમાં પણ ક્યાં આપણને સાંભળવા મળી છે. એ સમયના લોકોનું મન કેટલું જબરદસ્ત હશે, કેટલું મજબૂત હશે. આપણી નિર્બળતા એટલી બધી છે કે આપણે ધર્મ પણ કર્યો હોય ને તો પણ કોઈ દિવસ સ્પષ્ટ મનથી નથી કર્યો. એમાં પણ ક્યાંક ને ક્યાંક કોઈક વિકલ્પ તો ખરા જ. પ્રસંગ આખો પતી જાય પછી એ ધર્મનો હોય કે વ્યવહારનો હોય, જીવનનો કોઈ પણ પ્રસંગ હોય, આપણે બહુ સ્પષ્ટ છીએ કે આપણે હંમેશા વિકલ્પ સહિતના જ રહીશું. આમ કર્યું હોત તો સારું થાત, આની જગ્યાએ આ થયું હોત તો સારું થાત, જો આ કર્યું તો આ થયું એ સારું થયું. આવા વિકલ્પોની આખી ને આખી વણઝાર આપણા હૃદયની અંદરમાં હંમેશા દરેક પ્રસંગ પછી રહે. અને એમાં એવો કોઈ ભેદ નહીં કે ધાર્મિક પ્રસંગો હોય તો ભાઈ ઈશ્વરે જે કર્યું તે સત્ય, ગુરુ ભગવંતે જે કીધું ને એ કર્યું, બહુ સહર્ષ સ્વીકાર. આવી વાત પણ આપણા મનમાં નહીં. ઉદ્વિગ્નતા, રતિ અરતિ એ જાણે આપણા ચૈતન્યનું લક્ષણ બની ગયું હોય એટલી હદ સુધી આપણા જીવનમાં ઓળઘોળ થઈ ગયું છે. અને એવા સમયે જ્યારે આવા મહાપુરુષોના દ્રષ્ટાંતો સાંભળીએ, લગ્ન કરવા નીકળ્યા ત્યારે એકદમ સ્પષ્ટપણે, અને હવે જ્યારે એક જાતિ સ્મરણ જ્ઞાન થયું ત્યારે પણ એટલી જ સ્પષ્ટતાથી નિર્ણય. પણ આ નિર્ણયને એમના પિતા સ્વીકારી નથી શકતા. મોહજન્ય જીવ, એને કેટલીક વસ્તુઓ દીવા જેવી સ્પષ્ટ દેખાતી હોય તેમ છતાં પણ સ્વીકાર ભાવ ન જ આવે. આખું જગત જાણી શકે કે આ તો બહુ સહજ છે, આનો સ્વીકાર કેમ ન હોય, પણ જેને મોહ છે એને કંઈક ને કંઈક વિકલ્પોથી પણ એનો સ્વીકાર ટાળવો છે. અને જ્યારે કુમાર કહે છે કે લગ્ન નથી કરવા, અને ત્યારે પિતા આગ્રહ કરે છે કે ભાઈ લગ્નની હારે શું વાંધો છે. પિતાને પોતાને પણ આ બધી નવભવની વાતો સાંભળીને વિરક્તિ તો પ્રગટી છે, સંસાર પ્રત્યેનો ઉદાસીન ભાવ તો પ્રગટ્યો છે, સંસારના ખરા સ્વરૂપનો ચિતાર એમની નજર સામે પણ આવ્યો છે, અને જે દુર્દશાઓ થઈ છે એ એમને પણ સંવેદી છે. સાવ કંઈ નાસ્તિક જીવ છે એવું નથી. પણ મારો પુત્ર દીક્ષા લઈ લેશે, મારાથી અલગ થઈ જશે, એ વાતનો અસ્વીકાર, અને એ અસ્વીકારના કારણે મનની અંદરમાં સતત એવો આગ્રહ કે કોઈ પણ ભોગે આને રોકવો જોઈએ. અને રોકવા માટેનું પ્રબળ નિમિત્ત તો અત્યારે લગ્ન જ છે. એટલે અહીંયા હવે માંડીને વાત કરવા, ચર્ચા કરવા બેસે છે કે લગ્ન જીવનમાં વાંધો શું છે. અને ત્યારે કુમાર કે જેનું મન હવે વૈરાગ્યથી પ્રચુર થયું છે, ભરપૂર થયું છે, તરબતર થયું છે, કદાચ અત્યાર સુધી એ આ વિષયનું ભણ્યા જ નહીં હોય એવું બની શકે, પણ આ નવભવની વાતો સાંભળીને સહજપણે આત્મામાંથી કેટલાક ભાવો એમના પ્રગટ્યા હશે.
જીવદળ જ એવું હોય કેટલાકનું કે જેમાં આત્મિક સ્ફૂર્ણાઓ એ એમની માટે બહુ સહજ હોય. કેટલાક પ્રસંગોએ એમની બુદ્ધિ એમને અચાનક કંઈ સુજાડે એવું નહીં. મુખ્યતયા એમનું આત્મા જ એમને સ્ફૂર્ણાઓ અપાવે. એમાં બુદ્ધિનો, હૃદયનો, મનનો એ રોલ પ્લે બહુ ઓછો હોય. જે અનંત જ્ઞાન આત્મામાં પડ્યું છે, આપણને એવું ખ્યાલ આવે કે આ એનો અણસાર છે, આ કોઈ બુદ્ધિનો અણસાર નથી. એવું એ જ્ઞાન આ યશોધર રાજકુમારના મનમાં જાણે પ્રગટ્યું છે. અને હવે એ ચર્ચા કરે છે. પિતાજી પૂછે છે કે ભાઈ દીકરા, તું મને એમ કહે કે સ્ત્રી સાથે લગ્ન કરવામાં શું પાપ લાગવાનું છે? અને ત્યારે હવે માંડીને દીકરો વાત કરે છે કે પિતાજી, સ્ત્રી ઉપરનું મમત્વ, સ્ત્રી સાથેના લગ્ન એટલે એવો જીવલેણ વ્યાધિ છે કે જેનું કોઈ ઔષધ જ નથી. એવું નથી કે સ્ત્રી ભયંકર છે, સ્ત્રીનો અવતાર ભયંકર છે. સ્ત્રી અવતાર દ્વારા ઊભી થતી જે માયાઓ છે ને, એ માયાજાળ ભયંકર છે. આપણે ત્યાં કેટલીક આ મિસકન્સેપ્શનની ધારા પણ હોય છે કે જેમાં આપણે સ્ત્રીઓને ઉતારી પાડતા હોઈએ કે સ્ત્રીનો અવતાર એટલે નારી નરકની દીવડી. આ જાતિવાચક શબ્દ છે, વ્યક્તિવાચક શબ્દ નથી. નારી નરકની દીવડી કોઈ વ્યક્તિગત સ્ત્રીઓ માટે લખાયું હોય એવું નહીં, આ અવતારની જ વાત છે. નહીં તો જે જૈન શાસન આખું ને આખું, શાસનનું મહત્ત્વ ગણો, શાસનનો ભાર ગણો, શાસનનું વજન ગણો, શાસનની જવાબદારી ગણો, આ બધું જ શ્રાવિકાના માથે મૂકે છે. એ જૈન શાસન એ જે અપેક્ષાએ નારી નરકની દીવડી બોલે છે ને, એ અપેક્ષાએ સમજ્યા પછીથી આ વાક્યનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા પણ સ્ત્રી સાથેના લગ્નની વાત છે એટલે દરેક લગ્નની વાત નથી. મોહજન્ય લગ્ન કે જે લગ્નોના સામાન્ય પરિણામો આ જ હોય છે, જે આપણે પણ અનુભવીએ છીએ, અહીંયા એની વાત છે. કોઈ સ્ત્રીને ઉતારી પાડવાની વાત છે એવું નથી. પણ એક સામાન્યપણે જેમ કરિયાતું કડવું જ હોય, એમાં આપણા ઘરે જે કરિયાતું ઉકળ્યું ને એનો વાંક નથી, આ કરિયાતાની પ્રજાતિનો વાંક છે. એને કુદરત તરફથી મળેલા જે ગુણધર્મો છે એ ગુણધર્મોનો વાંક છે. અને વાંક પણ આપણી દૃષ્ટિએ છે, બાકી એની માટે તો એ પણ લાક્ષણિકતા છે, કડવાશ. આ તો આપણને કડવું ભાવતું નથી એટલે આપણે કડવાશને આપણે વાંક ગણીએ છીએ. બાકી એ દરેકની પોતપોતાના ગુણધર્મો, પોતપોતાના સ્વભાવ, પોતપોતાની લાક્ષણિકતા. એ અપેક્ષાએ અહીંયા આ વાત મૂકી. અને દીકરો કહે છે કે જુઓ, લગ્ન કરવાથી મોહની વાસનાઓ વધતી જાય છે. જે રાગની ધારા સ્ત્રી પ્રત્યે પ્રગટે, એને જે પોષણ મળે, મનમાં જે રાગ છુપાયેલો પડ્યો હોય એ જે ઉદ્દીપ્ત થાય સ્ત્રીના મળવાથી, સ્ત્રીની વાતોથી, એના હાવભાવથી, એના રૂપ શૃંગારથી, એ બધાના કારણે જે મોહ વધે છે, મૂર્છા વધે છે, એ બહુ ભયંકર પાપ છે. કદાચ દેખીતી રીતે એમાં કોઈ બહુ મોટી હિંસા હોય એવું નહીં હોય, પણ જે ભાવ હિંસા છે એ સૌથી પ્રચુર માત્રામાં છે. લગ્ન પછી ધીરજ ખૂટતી જાય છે, કારણ કે એક પછી એક કેટલુંક જીવન એટલું પરાવલંબી બનતું જાય, એટલા બધા વ્યક્તિઓને સાચવવાનું બનતું જાય કે દરેકનું મન સાચવવું, દરેકની ઈચ્છાઓ સાચવવી, દરેકના પુણ્ય પ્રમાણે ચાલવું, દરેકની મતિ પ્રમાણે ચાલવું, આ બધું અંતે છે ને આપણી ધીરજની પરીક્ષા કર્યા વિના ન જ રહે. માણસે પોતે પોતાની રીતે જીવવાનું હોય ને તો એ બધું જ કરી શકે, પણ જ્યારે બીજા કોઈકને સાથે લઈને ચાલવાનું હોય ત્યારે ઘણા બધા ફેક્ટર્સ એવા હોય કે જેના કારણે એની ધીરજની કસોટી થાય જ. નંબર 3, અંત વિનાના વિવાદો પેદા થાય. ફરીથી એ જ કારણ, બે વ્યક્તિઓ ભેગા થાય, બેવની મતિઓ અલગ છે, બેવ જન્મથી અલગ અલગ રીતે ઉછર્યા છે, એટલે બંનેઓના વિચાર, બંનેઓના પક્ષપાતો એ અલગ જ રહેવાના. અને એમાં જો ક્યાંક પણ સમજણનું ઘર ન હોય એટલે વિવાદો પેદા થયા વિના ચાલે જ નહીં. નંબર 4, આ વિવાદોના કારણે શાંતિનું તત્વ જે છે એ અદૃશ્ય થઈ જાય. બહાર કદાચ શાંતિ હોય પણ મન ભારે હોય, ઉદ્વિગ્ન હોય, આવું વાતાવરણ રહ્યા કરે, અશાંતિનો અજગર ભરડો દે છે,
મિથ્યાભિમાન, અહંકારમાં જીવન એ પ્રવેશ કરે છે. શામાં એ અહંકાર દેખાડ્યો તો હું કેમ ન રહું, આ સ્વાભિમાનના નામે પણ અભિમાન એ ડોક્યું દે એવું નહીં, એ આખું ને આખું સામ્રાજ્ય ફેલાવી દે. શામાએ આ કર્યું તો હું કેમ આ ન કરું, આ વિચાર, આ મિથ્યાભિમાન. સામો આવો છે તો હું હવે ક્યાં સુધી આવો રહીશ, હું પણ એના જેવો થઈશ, હું એનાથી પણ વધુ ખરાબ થઈશ, આ મિથ્યાભિમાન. ધર્મ ધ્યાન અસંભવ બનતું જાય, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સહજ બનતું જાય. પાર વિનાના શારીરિક અને માનસિક દુઃખો જન્મે, એ દુઃખોના કારણે સ્વાસ્થ્ય બગડે. સુખ એ માત્ર અને માત્ર સ્વપ્ન જ બનતું જાય. ભવિષ્યના સુખની કલ્પનામાં આજનું દુઃખ એ પણ કંઈક સુખ માનવું પડે એવી સ્થિતિમાં આવતા જઈએ અને આવા અસંખ્ય પાપથી જીવન ભરાઈ જાય છે. રાજકુમારી યશોધર કહે છે, પિતાજી, લગ્ન કર્યા એટલે પાંજરામાં પુરાયેલા સિંહ જેવી મનુષ્યની પરવશ દશા થાય છે, અને એટલે જ સમર્થ પુરુષો પણ ગૃહવાસમાં સ્ત્રીના બંધનમાં હંમેશા સિધાયા કરતા હોય છે. આપ એવું ક્યાં નથી જાણતા? પણ જે મનુષ્યના જીવનની અંદરમાં ચિંતામણી રત્ન સમા જીન વચનો મળ્યા છે, એ મનુષ્ય પરમ સુખનો આધાર કહી શકાય એવા ચારિત્ર ધર્મની આરાધના કરી જ લેવી જોઈએ. મનુષ્ય જીવનમાં જ આ પુરુષાર્થ શક્ય છે. માટે પિતાજી, આ બધી વ્યર્થ વાતો છોડો અને મને ચારિત્ર ધર્મ સ્વીકારવાની અનુમતિ આપો. હવે પિતાજી પાસે શબ્દો નથી, વાદ કરવા માટેની આર્ગ્યુમેન્ટ્સ નથી. આંખમાંથી આંસુની ધારા, ઇમોશનલ વહેણ શરૂ થયું. ગદગદ સ્વરે બોલ્યા કે તારી વાત બહુ સાચી છે, હું સમજું છું, પણ આ સ્નેહ ગેલું હૃદય છે ને એ તને અનુમતિ આપવા નથી દેતું. અને પિતાજીને પણ જણાવે છે દીકરો કે જે પ્રેમ, જે સ્નેહ આપણને દુઃખી કરે, એવા પ્રેમને, એવા સ્નેહને શા માટે હૃદયમાં સાચવીને રાખો? એનો ત્યાગ કરો. આ સ્નેહ રાગ જ જીવને વારંવાર કષાયો ઉદ્ભવાવે છે, જે કષાયો સંસાર વધારે છે. સ્નેહ રાગથી સંસાર વધે છે. સ્નેહ રાગનું નષ્ટ થવું એ જ સંસારના નિર્વાણનું કાર્ય કરે છે. બધા જ ઊભા છે, બધા ઊંડા વિચારમાં ડૂબી જાય છે. અને પછી છેલ્લો દાવ ફરી પાછું પિતાજીનું મન મૂકે છે કે ચાલ, તારી બધી વાત સાચી છે, તું તારું સુખ જોઈ રહ્યો છે, બધું બરાબર છે, પણ બોલી કોડ ભરેલી કન્યા એનું શું? આપણે તો જે આપણા નગરમાં બેઠા છીએ, આ વાતની એને જાણ પણ ક્યાં કરી છે? એના મનને દુભાવવાનો અધિકાર તને કોણે આપ્યો? એ તો લગ્ન કરવાના આટલા બધા સ્વપ્નાઓ સેવીને બેઠી છે, એ રાહ જુએ છે. તું અત્યારે દીક્ષાની વાત કરે છે, એ એની માટે કેટલો આઘાત થશે. તો એકનો આઘાત એ આપણો આનંદ બને, એવું કઈ રીતે ચાલે? અને ત્યારે રાજકુમાર આર્ય સંસ્કૃતિની આ જાહો જલાલી જે એ એમને વારસામાં મળી છે ને, એ વારસાના આધારે એ બહુ ખુમારીપૂર્વક કહે છે કે પિતાજી, આપ રાજકુમારીને સુયોગ્ય વ્યક્તિ સાથે આ વૃત્તાંત મોકલી આપો. જો એને ખરેખર મારા પ્રત્યે પ્રેમ છે તો હું દ્રઢપણે એવું માનું છું કે મારા પસંદ કરેલા શ્રેષ્ઠ માર્ગને એ પણ પસંદ કરશે. આર્ય સન્નારીઓ એ જેને એકવાર વરી ચૂકીને એની ઈચ્છા એ એની માટે આજ્ઞા બને, અને એના પગલે પગલે ચાલવું એ એની માટે ધર્મ બને. હું નિશ્ચિતપણે કહું છું કે એ સન્નારી છે, અને એટલે જ એ ચોક્કસપણે આ જ માર્ગને સ્વીકારશે. નક્કી થાય છે કે રાજપુરોહિતને મોકલવો. વિદાય કર્યા. એ જે સભા હતી એ સભાનું વિસર્જન થયું. રાજપુરોહિત ગયા, પાછા આવ્યા. આ અરસામાં આમ પણ લગ્નનું મુહૂર્ત જે હતું એ તો પસાર થઈ જવાનું હતું. રાજપુરોહિત ત્યાં પહોંચ્યા. દ્વાર રક્ષકને કીધું કે રાજકુમારીને કહો કે મહારાજા વિનયેન્દ્રનો સંદેશો લઈને એમનો પુરોહિત આવ્યો છે અને એમને તાત્કાલિક મળવું છે. રાજકુમારીએ પૂછ્યું આવીને કે શું સંદેશો આપવાનો છે, નિસંકોચપણે કહો. અને ત્યારે આ રાજપુરોહિત કે જે બહુ જ વ્યવસ્થિત વ્યક્તિ છે સંદેશો આપવા માટે, એ આખી માંડીને વાત કરે છે કે બહુ ચિત્ત ધરીને સાંભળજો. અને લગ્નની જાન નીકળી.
મહાત્માના દર્શન થયા, હાથી ઉપર મૂર્છિત થયા, પૂર્વભવ યાદ આવ્યો, વિરક્તિ પ્રગટી, પિતા સાથે સંવાદ થયો, ચારિત્રનો નિર્ધાર થયો. આ આખો વૃત્તાંત કહે છે. રાજકુમારી બહુ જ સ્થિત પ્રજ્ઞ છે, સાંભળે છે આખો જ, કોઈ રોકકોડ હાઈવય કાંઈ નહીં, પેલા આખી વાત સાંભળે છે. આ સુજ્ઞ વ્યક્તિઓનું બહુ જ મોટું લક્ષણ હોય છે અને મૂર્ખ વ્યક્તિઓનું એકદમ ઉછળીને આવે એવું લક્ષણ હોય છે. આખી વાત શાંતિથી સાંભળ્યા વિના એ વાતને રિસ્પોન્ડ કરવો, રિએક્ટ કરવો એ મૂર્ખતા છે. આ રાજકુમારી સુજ્ઞ છે, આઘાતજનક સમાચાર છે, પણ આઘાત ક્યારે લેવા કે જ્યારે આખી વાત પૂરી થાય. કારણ કે અંતે જ સમજાશે કે આ વાત હકીકતની અંદરમાં કઈ દિશામાં લઈ જવા જેવી છે. આખું સાંભળી લે છે અને છેવટે પૂછે છે કે આ નવભવનો જે વૃત્તાંત જેના કારણે એમને વૈરાગ્ય થયો છે, શું મને આપ એ જણાવી શકશો? બહુ જ સ્થિરતાથી આ વાતો, આપણે આપણી જાતની કલ્પના કરીએ અત્યારે રાજકુમારીની જગ્યાએ, આપણને ખરેખર લાગે કે આ રાજકુમારીમાં જેટલું શિક્ષણ હશે એટલું આપણે દીકરીઓ, આપણા ઘરની વ્યક્તિઓ MBA ભણેલી હશે ને ચોબલ ગ્રેજ્યુએટ હશે, બધું જ હશે, પણ આ સ્થિરતા, આ શિક્ષણ એ આજે અલભ્ય છે. નવભવની વાતો સાંભળે છે. પુરોહિત બધું કહે છે. સાંભળતા સાંભળતા એ રાજકુમારી મૂર્છિત થાય છે. એને પણ જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થાય છે અને તરત એ એમને કહે છે કે કુમારના મનોરથ પૂર્ણ કરાવો, દીક્ષાની અનુમતિ આપો, કારણ કે મારું મન પણ સંસારથી વ્યક્ત બન્યું છે. અને આમ શ્રેષ્ઠીઓ સાથે, નગરના અનેક લોકો સાથે, મહારાજા પોતે સ્વયં, મહારાણી પોતે, રાજકુમાર, એમના મિત્રો, રાજકુમારી, એમના માતા પિતા, એ નગરના વ્યક્તિઓ, શું સ્નેહ હશે એકબીજાનો. આ બધા જ ભેગા થઈ અને દીક્ષાનો ઉત્સવ કરે છે. અને યશોધર મુનિ કે જેમણે ધનકુમારને આ આખું ચરિત્ર કહેવાનું શરૂ કર્યું હતું, એ ધનકુમારને કહે છે કે આ મારું ચરિત્ર અને આ મારી દીક્ષાનું મૂળ કારણ, આખી ઘટનાનો વૃત્તાંત, નવભવની અમર વાતો એ અહીંયા યશોધર મુનિ પૂર્ણ કરે છે. એ પછી ધનકુમારનું શું થયું એ અલગ વાતો છે, પણ આ બધું સાંભળ્યા પછી આપણે શું કરશું? આપણે હવે નવી કઈ વાર્તા ઊભી કરવી છે? આપણા જીવનની કથાઓ ઘણી છે, પણ લોકો વાર્તા કરી શકે એવી વાતો નથી. વર્ષ આવી રહ્યું છે, વિક્રમનું સંવત બદલાઈ રહ્યું છે. આપણી માટે બહુ ઉચ્ચતમ આલંબન કહી શકાય એવા દિવસો હવે આવવાના. સરસ્વતી માતાનો દિવસ, લક્ષ્મી માતાનો દિવસ, પરમાત્મા છઠનો પચખાણ છેલ્લું જે કરે છે, આખું સમવસરણ જે છઠનું પચખાણ લઈને 48 કલાકની જે દેશના સાંભળે છે, આ બધી વાતો. અને આ બધી વાતો જેમને જેમને મહાત્માનો યોગ છે એ બધાને સાંભળવા મળશે. ન મળે તો ઘરે બેસીને પણ, જેમ આપણે રાસ વાંચતા હોઈએ છીએ નવપતજીના દિવસોની અંદરમાં શ્રીપાળ રાજાનો, એવી રીતે આ દીપાલિકા પ્રવચનની પુસ્તિકાઓ પણ ઘણી ઉપલબ્ધ છે. ક્યાંક મહાત્માનો યોગ ન હોય તો ચોક્કસપણે દીપાલિકાના પ્રવચનો સાંભળવા જોઈએ. એ વર્ધમાન સ્વામી ભગવાનના અંતિમ શબ્દો, ઉત્તરાધ્યયન સૂત્રની વાતો, અલગ અલગ બધી જ વાતો, એ ધન્યતીરસ, એ કાળી ચૌદસ, એ અમાવસ્યા, એ બેસતું વર્ષ કે જે આપણા અનેક લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે, એ બેસતા વર્ષનું શુભ સવારનું માંગલિક, એ દ્વારોદ્ઘાટન, આપણા બધાના જીવનમાં આ પ્રસંગો આવશે. ઉલ્લાસને ઉછળતો રાખવાનો પ્રસંગ છે દિવાળી. જેને દિવાળીમાં પણ ઉલ્લાસ નથી પ્રગટતો, એને આખા વર્ષમાં હવે ક્યારે પ્રગટશે એ પ્રશ્ન. પારંપરિક વસ્ત્રો આપણા જીવનમાં આવવા જ જોઈએ. આ દિવસોની અંદરમાં આ વિદેશી રહેણી કરણી એનો ત્યાગ થવો જ જોઈએ, કારણ કે આ વિક્રમનું સંવત્સર છે. આ કોઈ જીસસનું પર્વ નથી, આ જીસસનો તહેવાર નથી, એ કંઈ 1 જાન્યુઆરી નથી કે ક્રિસમસ ઉજવાય અથવા ક્રિસમસની જેવા કપડાં પહેરાય, ક્રિસમસની જેમ
ફક્ત અને ફક્ત જલસા કરવામાં દિવસો જાય એ નથી. આ પર્વ છે, આ તહેવાર નથી. વર્ધમાન સ્વામી ભગવાનના નિર્વાણનું પર્વ છે. ચોક્કસપણે દુઃખી થવાનો અવસર હતો અને તેમ છતાં પણ મારા ભગવાનને એમને જે અનંતકાળથી ઈચ્છ્યું હતું એવું સ્થાન એમને પ્રાપ્ત થયું. એ સિદ્ધશિલાએ મારા પ્રભુ ગયા, એ નિર્વાણ પામ્યા, એનો પણ આનંદ જે મને ન મળી શક્યું હજી સુધી એ મારા ભગવાનને મળ્યું, એ પણ ભાવ. અને એટલે એ બધા જ ગણના ગણવાના. દિવાળીનો છઠ કરવાનો, કેટલા છઠનો લાભ મળે ને એ બહુ સેકન્ડરી છે. કારણ કે ગણતરીથી ધંધો થાય, ગણતરીથી ધર્મ ન થાય. એ બાળજીવના આલંબન માટે મૂક્યું, એ જેમને આલંબને લેવું હોય ને બાળજીવ રહેવું હોય એ કરે, એમાં કશું જ ખોટું નથી. પણ આપણે તો ઉપર ઉઠવું છે. મારે મારા ભગવાન માટે છઠ કરવો છે. છઠની શક્યતા નથી દેખાતી તો મારા ભગવાનને જે ગમતું હતું એવું કંઈક આંશિક પણ કરવું છે, પણ કંઈક તો કરવું છે, કારણ કે મારા ભગવાનનું નિર્વાણ છે. આ બધા ભાવોથી હૃદય ઉભરાય. વર્ધમાન સ્વામી ભગવાનને નિર્વાણ મોદક ચડાવાય. આવી અનેક પરંપરાઓ, ઉજ્જવળ પરંપરાઓ લઈને આપણે આવ્યા છીએ. એ પરંપરાગત રીતે દિવાળી ઉજવવી જોઈએ. પાશ્ચાત્યકરણ, પશ્ચિમીકરણ એ આ પર્વને અભડાવી ન દે ને એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ હેપ્પી દિવાળી ન હોય. એ હેપ્પી શબ્દ જ આપણો નથી. આપણે શુભ મંગલ કામનાવાળા છીએ. એ બેસતા વર્ષની શુભકામના અપાય, એ દિવાળીની મંગળ કામનાઓ અપાય. મંગળ ઈચ્છશું તો મંગળ થશે. અને જે શબ્દો અસંખ્ય વર્ષોથી આપણને પરંપરામાં મળ્યા છે, અસંખ્ય શુભ આત્માઓએ જેને ઘૂંટ્યા છે, એ જ શબ્દો ખરા અર્થની અંદરમાં મંત્ર બન્યા છે. અને એટલે પારંપરિક શબ્દોથી આપણી દિવાળીની શુભકામનાઓ અપાય, એ પણ એટલી જ મહત્ત્વની છે. મુબારક શબ્દ છે ને એ એવી પરંપરાનો છે કે જે પરંપરાના કારણે જૈન શાસને આ આર્ય દેશે એના અસંખ્ય કહી શકાય એવા ધર્મ તત્વો, ગ્રંથો, ભગવાન, આ બધાનો કચ્ચર ઘાણને ભૂક્કો જેને બોલાવ્યો છે, એ પરંપરાના શબ્દોને આપણા પર્વની અંદરમાં કેવી રીતે વપરાય એનો પણ વિચાર આપણે કરવો જોઈએ. બસ આવા બધા વિચારોથી આપણું મન ખૂબ પવિત્ર રહે. દીપાવલીના પર્વની શુભ મંગળ કામનાઓ. જીના જ્ઞાનવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ. દીપાલિકા પર્વ પછીથી ધર્મકથાનો બીજી કથાથી પ્રારંભ કરીએ. આ ચરિત્ર દ્વારા આપણા જીવનની અંદરમાં પણ કંઈક સરસ મજાનો બોધ પ્રગટે એવી મંગલ કામના. બધાને નૂતન વર્ષની શુભ મંગળ કામનાઓ. શુભ દિવસો એ શુભ કરનારા બનો. જૈનમ જયતિ શાસન.